95% જે લોકો ફિટનેસ રિલેટેડ કંઈક ચાલુ કરવા માંગે છે ને, એમનો જનરલી મેઇન ગોલ હોય છે એક જ, કે ટ્રાન્સફોર્મેશન. પણ એકચ્યુઅલી એમનો એ સાઇડ ગોલ હોવો જોઈએ. કેમ કે ટ્રાન્સફોર્મેશન અચીવ કર્યા પછી શું, પછી પાછી તમે એ નોર્મલ વાળી તમારી લાઈફસ્ટાઈલની મેન્ટાલિટીમાં આવી જશો. એના કરતાં તમારો મેઇન ગોલ હોવો જોઈએ તમારે ફિટનેસને પોતાની લાઈફસ્ટાઈલની અંદર ઇન્ક્લુડ કરવા માટે. અને એ વસ્તુ લાઈફ ટાઈમ સુધી મારે કરવી છે ને, એ તમારે મેન્ટાલિટી હોવી જોઈએ, જેથી કરીને તમે એને પાથ પરથી ખસી ના જાઓ. જનરલી આ લોકો વજન વધારવા કે વજન ઘટાડવા માટે કરતા હોય છે. એ વજન વધાર્યા કે ઘટાડ્યા પછી શું, પછી પાછા તમે પાછું જેમ તમારી હેબિટ, જેમ ખાવાનું પીવાનું હતું, જેવી લાઈફસ્ટાઈલ હતી, એવું પાછું ચાલુ કરશો તો પાછું તમારું વજન વધી કે પાછું ઘટી જશે. જે તમે પાછા પહેલા હતા એવા થઈ જશો. એના કરતાં તમારી મેન્ટાલિટી એવી હોવી જોઈએ કે આ વસ્તુ આજીવન કરવાનું છું, આજીવન આ રેગ્યુલર ફિટનેસની એક્ટિવિટી કરવાનું છું, આજીવન ડાયટ સારું લેવાનું છું. ના પછી તમે તમારી ટ્રાન્સફોર્મેશનની જર્ની ઉપર વધારે સારી રીતે ફોકસ કરી શકશો. કેલરીઝ કેટલી ઇન અને કેલરીઝ કેટલી આઉટ તમારી જાય છે એ કેલ્ક્યુલેટ કરીને તમે તમારા ગોલ્સ નક્કી કરીને એ પ્રમાણે ટ્રાન્સફોર્મેશનનો ગોલ પણ સાઇડ ગોલ તરીકે અચીવ કરી શકો છો.